સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાછળ ભૂમાફિયાઓએ બનાવેલો રસ્તો તોડી પાડવામાં આવ્યો। ખનન માફિયાઓએ રેતી ખનન માટે આ રસ્તો બનાવ્યો હતો, જે ગેરકાયદે હતો। ખનીજ ચોરી માટે પાળો બાંધી કાચો રસ્તો બનાવવામાં આવ્યો। કલેક્ટરની સૂચના બાદ ગેરકાયદે બનેલો આ રસ્તો તોડી પાડવામાં આવ્યો। અગાઉ આ રસ્તેથી જ ખનન માફિયાઓ સુધી પહોંચી હતી પ્રશાસનની ટીમ અને ધોળીધજા ડેમ પાછળ ભૂમાફિયાઓએ બનાવેલો ગેરકાયદે રસ્તો તોડી પાડવામાં આવ્યો છે। ખનન માફિયાઓએ રેતી ખનન કરવા માટે ડમ્પર અહીંથી પસાર થાય તે માટે રસ્તો બનાવ્યો હતો, જો કે પ્રશાસને આ રસ્તાને હવે તોડી પાડ્યો છે। કલેક્ટરની સૂચના પછી ગેરકાયદે બનેલો રસ્તો તોડી પડાયો। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ। લખતરથી વિઠ્ઠલગઢ રોડ પર ખાણ ખનીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ખનીજ ચોરી કરીને જતા 5 ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનન માફિયાઓની સામે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે। દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે લખતરથી વિઠ્ઠલગઢ રોડ ઉપર ખાણ ખનીજ વિભાગે ચેકિંગ કર્યું। એ જ સમયે ખનીજ ચોરી કરીને જતા ડમ્પર અહીંથી ઝડપાયા છે। 5 ડમ્પર પ્રશાસને જપ્ત કર્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરી છે।